ટોકરિયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી ફરી એકવાર વિવાદમાં ફસાયા। ગેરકાયદેસર પ્લોટોની ફાળવણી કરતા ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ। ટોકરિયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી આકૃતિબેન જોશી પર ગ્રામજનોએ મફત પ્લોટોની ફાળવણીને લઈ ગંભીર આક્ષેપો ઠાલવ્યા હતા। પાલનપુર તાલુકાના ટોકરિયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી આકૃતિબેન જોશી જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી ટોકરિયા પંચાયતમાં સ્થળ નિરીક્ષણ માટે આવવાના હોવાથી અરજદારો પંચાયતમાં મોટી સંખ્યામાં એકત્રિત થયા, પરંતુ 2 કલાક સુધી રાહ જોઈ બેઠેલા ગ્રામજનોને તલાટીબેન દ્વારા જણાવવામાં આવેલ કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આજે આવવાના નથી, જેને લઈ લોકોમાં તર્ક વિતર્ક જાણવા મળ્યું અને તલાટીબેન પણ શંકાના દાયરામાં જોવા મળ્યા હતા। ટોકરિયાના ગ્રામજનો દ્વારા હોબાળો મચાવી મહિલા તલાટી દ્વારા ટોકરિયા ગામના જરૂરિયાત ગરીબ લોકોને પ્લોટ આપવામાં ન આવતા અને બિનજરૂરી રૂપિયાવાળા લોકોને રૂપિયા લઈ ગેરકાયદેસર પ્લોટોની ફાળવણી કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં રોષે ભરાયેલ લોકો પંચાયતમાં જે ઉગ્ર રજૂઆત કરી હતી। શું કહે છે સરપંચ? અમારા ગામના તલાટી આકૃતિબેન જોશી મને કંઈ પૂછતા નથી, એમને મન ફાવે તેમ ખોટા નિર્ણય લઈ કમાણી કરે છે, મને પણ સરપંચ પદેથી હટાવવા કોશિશ કરી રહ્યા છે। મારા ઘરે આવી રૂપિયાની લાલચ આપી સરપંચ પદેથી રાજીનામું આપી દો, તમે રાજીનામું આપો તો 50,000 આપો અથવા ડબલ આપો। ડીડીઓ સાહેબનું આજે સ્થળ નિરીક્ષણ હતું, તે પણ આ તલાટીબેને રોકાવી દીધું। અરજદાર મહિલા શું કહી રહ્યા છે? અમે ગરીબ છે, મારે રહેવા ઘર નથી, પતિ બીમાર રહે છે, પ્લોટની માંગણી કરવા છતાં મને પ્લોટ આપતા નથી અને જેને જરૂર નથી તેવા લોકોને 2 પ્લોટ આપે છે। આ પંચાયત ભ્રષ્ટાચારથી ભરેલ છે, સરકાર પણ કંઈ કરતી નથી। રૂપિયા આપે તેને પ્લોટ મળે, ગરીબનું શું? ક્યાંથી લાવે રૂપિયા? જ્યારે બાબતે ટોકરિયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી આકૃતિબેન જોશીએ જણાવ્યું કે ગ્રામજનો દ્વારા મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને પાયાવિહોણા છે। સરકારના નીતિ નિયમ મુજબ અમારી પંચાયતમાં કામગીરી કરવામાં આવે છે। ટોકરિયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી પર રોષે ભરાયેલ અરજદારોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો અને ટોકરિયા ગામની પંચાયતમાં થતા ભ્રષ્ટાચારને લઈ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઝીણવટભરી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી બદલીની માંગ સાથે મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી। એવા દિલીપ ગોહિલ સાહેબ, હું અમરતભાઈ ચેલાભાઈ આલસિંગા, બરાબર છે। હું 19 પ્લોટનો ફોર્મ તલાટીના જોડે આપ્યા હતા, બરાબર છે। એમનો હજી તક કોઈ ઉકેલ થયો નથી અને મારે પક્ષાપક્ષીનો કોઈ હું ઉકેલ કરતો નથી કે ભાઈ આ પક્ષને ના લો કે આ પક્ષ કોઈ પણ હોય હકદારી એના બધાને, હિન્દુ હોય કે મુસલમાન હોય, એને આપવો એટલે આપવો, પણ જેને જરૂર છે એને, પણ જેને જરૂર નથી એને પ્લોટ ફાળવાઈ જાય છે અને જેને જરૂર છે એને પ્લોટ ફાળવાતો નથી। હવે 15 ફૂટ હોય એ જગ્યા ઉપર તત્તાની બહેરાન 4 બહેરો લઈ અને રહેતા હોય છે, એમને પ્લોટ મળતો નથી, બરાબર છે। અને જે એક હોય એને પ્લોટ મળી જાય છે। હવે આ રજૂઆતો થઈને આ જે પૈસા હાલે એના કને પ્લોટ જતા રહે, પૈસા ના હાલે એને પ્લોટ નહીં મળતા। આવું સાહેબ ગામમાંથી કોણ કરે છે એ અમને માહિતી નથી। અમે તો મજૂરિયા લોકો છીએ અને મજૂરિયા છીએ, એટલે મજૂરિયા હોય એટલું બધું લોબું અમે જાણતા નહીં, બરાબર છે। અને અમારે તો ઉપર અધિકારીની જરૂર, અધિકારીથી અમે એમ કહીએ છીએ કે આ જેનો હક છે હક મળવો જોઈએ। પ્રશ્ન આવ્યો છે સાહેબ, આટલો જ। દાદાભાઈ ભંગી, અમે ગામમાં વાળવાનું, બધા ગામમાં વાળવાનું નીકળે છે તો આપણા ગામમાં છે વાળવાનું નહીં નીકળતું, ગ્રાન્ટ નહીં આવતી, ગ્રાન્ટ આપતી તો અમને વાળવાનું ચાલુ કરો, અમે મજૂરી લોકો છે। પછી કોઈ અધિકારી આવે એ વખત તમે અમને વાળવાનું કહો એટલે અમારું કોમ હોય તો અમે પડી મૂકીને વાળવા આવીએ છીએ। વાત સાચી ખોટી? એટલે તમે હવે અમે ભંગી એમ કહેવા માંગીએ છીએ તમને કે તમે ગ્રાન્ટ આપશો તમને વાળવા મજૂરી હાલો, તમે ટાઈમસર મજૂરી હાલો, ટાઈમસર અમે ગામમાં વાળીશું। આટલું જ કહેવાનું હતું। અમે પૈસા ભર્યા છે ફલોટના રાહતના, અમને ફલોટ મળ્યો નથી, પછી અમારે ઘરવાળાને દેખાતું નથી, દવામાં અમે પૈસા કરે, અમને ગામમાં મદદ કરે છે અને અમને ફલોટ હજી મળ્યો નથી। અમારે ઘર રહેવા નથી, અમે આ ઘરથી પેલા ઘરમાં ભાડે રખડે છીએ તો અમને તલાટી એમના પૈસા ખાઈ જાય છે, એમના લે બધા 15,000 ભર્યા છે મેં। સૌદા મુસ્તકીમ ટોકરિયા દાવા 20,000 રૂપિયા મેં આલ્યા છે। મારું એનું શકું ઘર છે, મોટી મોટી સોડીઓ છે હુરાવાળી, બાજુ સોડીઓ હુરવા મેલું છું અને ફલોટના પૈસા 20,000 રૂપિયા હું ભર્યા છે ફલોટના રાહતના ગણી અને મારું ફોર્મ ભરેલું બેનની તલાટીને કેન્સલ કરાવડાયું અને અમારા દિવાળનો ફલોટ છે, ઘર છે તો એનું નામ ગલવરાયું છે અને એનું નામ રાહતના ફલોટનું ઘરે અપંગ પકડીને અપંગ એનો ફલોટના લસેલ્યો છે।
તો પછી મને ફલોટ કેન્સલ કરી બેનને ફોર્મ કેન્સલ કર્યું છે તલાટીને જ અને પૈસા 20,000 રૂપિયા અહીં તલાટીને ગાધા છે બસ